રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં રસ્તાઓની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે મહાનગરપાલિકામાં ભાજપનું કુશાસન ચાલી રહ્યું છે। ચોમાસામાં રોડની કામગીરી નાટકથી વધુ કંઈ નથી। સત્તાધીશો લોકોના રૂપિયા ઓળગવાના ધ્યેય સાથે રાજકોટના લક્ષ્મીનગર સહિત વિવિધ વિસ્તારમાં નવા બનેલા રસ્તાઓ 4 દિવસમાં જ ઉખડી ગયા છે, જેના પર તેમણે મનપા કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો આરોપ લગાવ્યો છે। તેમજ રાજદીપસિંહે ચેતવણી આપી છે કે જો લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં કોંગ્રેસ આંદોલન કરશે। પાલિકાના અધિકારીઓ નીમવામાં આવ્યા છે, એ ડોકાતા નથી, માત્ર મિલીભગત છે। આટલું કામ અમે પૂર્ણ કર્યું છે, જે એ હાથેથી ઉકળી એટલા માટે જાય છે કે એની ગુણવત્તા નબળી છે અને એ મહાનગરપાલિકાના સત્તાધીશોને ખબર છે। કારણ કે જો એને ખબર હોય ને સારું કામ કરાવે તો જે એને પૈસા મળવાના છે, જે સત્તાધીશો જે કોઈ લે છે ભારતીય જનતા પાર્ટીના, એને પૈસા નહીં મળે। એટલે મિલીભગત ત્યાં કામ કરી રહ્યું છે।